આટલું સાહેબ બોલ્યું, મહારાજ દશરથ મૂર્છિત થઈ ગયા, પૃથ્વી ઉપર પડી ગયા, જમીન દોસ્ત થઈ ગયા, બેશુદ્ધ થઈ ગયા. મંત્રી સુમંત આવે, પાણીની અંજળી છાટે ને મહારાજ દશરથને ઊભા કરે. कई कई तूने गजब कर डाला, वन में भेज दिया भगवान. ए कई कई, अरे आटલું બોલતા પેલા તારી જીભ કેમ ન કપાણી? તારા દીકરાને રાજગાદી જોતી હતી તો મેં આપી દીધી, પણ મારા રાઘવને 14 વર્ષનું વનવાસ શા માટે? મહારાજ દશરથ વિનંતી કરે છે કે તો તને પાયે લાગુ, એ કે તો મારા પ્રાણ ત્યાગુ, કે તો તારે પાયે લાગુ, કે તો પ્રાણ ત્યાગુ, કે તો રે ભિખારી બની ભીખ માગો રે, વનનો દે મારા રામને રામને. કઈ કઈ તાર ભરતજી એ ભલે ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રામને. એ કઈ કઈ કાળો કલ્પાંત કરી નાખ્યો. તને ખબર તો છે ને કે ત્યાં શું માંગ્યું છે? મારે કશું નથી સાંભળવું. વચન આપો છો? હા કરતા ના ઉતાવળી અને વચનને બદ્ધ થયા. રામને 14 વર્ષનો વનવાસ, અને ઈ રામ હારે લખનજી મહારાજ, માં જાનકી એની સાથે. મંત્રી સુમંતને બોલાયો. મંત્રી સુમંતને કે મંત્રી, ભગવાન રાઘવ તો હજી બાળક છે, 2-3 દિવસ જંગલની અંદર આટા ફેરા કરી પછી પાછા લઈ આવો. મંત્રી સુમંત રજા લઈ ભગવાન રામ, લખનજી મહારાજ અને માં જાનકીને સાથે લઈ અને પોતે જાય છે. અને પહેલી રાત્રિનો વિસામો તમસા નદીના કિનારે કરે. અવધની પ્રજા એની પાછળ પાછળ જાય. તમસા નદીના કિનારે પ્રથમ રાત્રિનો મુકામ કરી અને ભગવાન રાઘવ અવધની પ્રજાને સૂતા છોડી અને ત્યાંથી નીકળી ગયા છે. શૃંગવેહપુરની અંદર આવે ભીલોનો રાજા, જેનું નામ છે ગૃહ રાજા. એ ગૃહ રાજાની સાથે મિલન થાય. એ કુટિયા બાંધે. કુટિયાની અંદર ભગવાન રાઘવ રાત્રિનું રોકાણ કરે ને એ જ રાત્રિ દરમિયાન એક કેવટ નામનો નાવિક ગૃહ રાજા પાસે ગયો અને ખબર પડી ગઈ કે ભગવાન રામ આવ્યા છે. ભગવાન રામ આવ્યા છે. ગૃહ રાજાને કીધું, એ ગૃહ રાજા, એક પ્રસ્તાવ લઈને આવ્યો તો કે બોલો ને. એકવાર તમે મારી નૌકાની અંદર વિહાર કરી રહ્યા હતા, ગંગા પાર કરી રહ્યા હતા, અને ત્યારે વાવાઝોડું આવ્યું અને મારી નૌકા ઊંધી વળી, અને ત્યારે મેં તમારા પ્રાણની રક્ષા કરી હતી. તો કે હા. અને ત્યારે તમે એમ કહ્યું કે તારે જે જોઈએ માગી લે. મેં કહ્યું હતું કે મારો સમય આવશે ત્યારે માગીશ, ને આજ મારો સમય આવ્યો છે કે આવતીકાલે સવારે ગંગાના કિનારે કેવટ સિવાય બીજા કોઈનું નાવ ન હોવું જોઈએ. કેટલો બુદ્ધિશાળી છે. બધાને રજા આપી દીધી. કેવટનું એક જ નાવ, અને આ બાજુ ભગવાન ગંગા પાર કરવા માટે ધીમે ધીમે જાય. માં જાનકીને ગંગા અવતરણની કથા કહે છે કે આપણા જ વંશજોની અંદર ભગીરથ રાજા થયા. એ આકાશમાંથી ગંગાજીને અહીંયા લઈ આવ્યા, એટલે એને ભાગીરથી ગંગા કહેવાય છે. નાવ પાર કરવાનું. અને ત્યારે એ ગંગાજીના હલેસા હાલક ડોલક થાય છે. ગંગાજીના હલેસા હાલક ડોલક થાય તો નાવ એક, અને એ પાછી તૂટેલી ફાટી. मेरे राघव जी उतरेंगे पार, गंगा मैया धीरे बहो. मेरे राघव जी
ધીરે બહો मैया धीरे बहो मैया धीरे बहो मेरे राघो जी उतरेंगे पार गंगा मैया धीरे बहो राघो जी उतरे पार गंगा मैया धीरे बहो ઈ નાવ જોયું તૂટેલું ફાટેલું નાવ અને કેવટ ઊંધું મોઢું ફેરવીને ઊભો છે. ભગવાન રાઘવે કીધું કે ભાઈ નાવિક, અમારે ગંગા અને સામે કિનારે જવું છે, અમને લઈ જાય. જવાબ ન આપે કેવટ, એટલો ઘમંડ. લખનજી મહારાજ કે પ્રભુ મને રજા આપો, પલવારમાં સીધો કરી દઉં. ભગવાન રાઘવે કીધું નજર કરી લ્યો લખનજી, આ ગંગાના કિનારે આ એક તૂટેલી ફૂટેલી સિવાય બીજી કોઈ નાવ નથી ને આપણે સાંજે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં આપણે ગંગાને પાર કરવાની છે. અને હાથખોટનું એક વાહન હોય એનો ડ્રાઈવર આમ તો ભાવ બહુ ખાય. આ તો હવે વાહનની સુવિધા થઈ, મોટા શહેરમાં ખરીદી કરવા જાય ને એટલે ખબર જ છે કે આટલા વાગે ગામની રિક્ષા ઉપડે છે, એટલે તમે એમાંય જો બોલાઈ ગયું કે ભાઈ જલ્દી કહીને ઘરે જઈને રાંધવાનું મોડું થાય તો ઓલો રિક્ષાની સીટ ઉપર બેઠો ને હેઠો ઉતરી મારે પાન ખાવા જવું પડશે એમ કરીને વયો જાય. આવું બધું હતું બધું. એટલે કેવટને કહ્યું કે હે ભાઈ તું ભાવ કેમ ખાય છે? ભગવાન રાઘવે કહ્યું કે ભાઈ નાવિક, અમને સામે પાર ઉતારી દે ને. તો કે તમે ઈ જ રામ છો ને કે જેના ચરણ સ્પર્શ કરવામાંથી એક શિલામાંથી એક અહલ્યાનો બની ગઈ હતી, એક સ્ત્રી બની ગઈ? તો કે હા. તો પ્રભુ માફ કરજો, તમને મારી નાવમાં નહીં બેસાડું. કેમ ના પાડસ? તો કે હું ગરીબ માણા, ઘરમાં એકનું પૂરું થતું નથી, તમારો પગ અડશે, આ મારી નાવ જો નારી બનશે તો એકનું પૂરું થતું નથી, તો બેનું પૂરું કેમ કરીશ? તો કે ગમે એમ કરો, મારે ગંગા પાર, એક શરતે ગંગા પાર કરાવવું, તમારા ચરણ ધોવા પડે. ધોવા દ્યો રઘુરાય, એ સકમને પડ્યો છે મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. ચરણ ધોવા પડશે. તો કે જે કરવું એ જલ્દી કરી. એમ ઉતાવળું કામ મારું નથી, ઉતાવળ હોય તો બીજી નાવ લઈને વયા જાઉં, હું નિરાત વાળો માણસ. ગયો એના ઘેરે, એના પત્ની, બાળકો, નાના ભાઈ ઘરવાળા, ભાભી બધા લઈ આવ્યો. કાથરોટ રાખીને કથરોટમાં ભગવાનને કે જમણો પગ, અને ચરણ ધોયા. અને કથરોટ આમ હાલક ડોલક થાય. કથરોટ તમને ખબર હોય ને સીધી ન રહી શકે, એ હાલક ડોલક થાય. એ કેવટ જલ્દી કરને ભાઈ, મને ડર લાગે છે, હું પડી જઈશ. તો કે ડર લાગે તો કાંઈ વાંધો નહીં, ડાબો હાથ મારા માથા ઉપર મૂકી દો, બીક લાગતી હોય તો. ડાબો હાથ મૂકી દીધો ને ભગવાનને ટેકો આવી ગયો. કેવટને ખબર પડી કે હજી બધાયની માથે હાથ મુકાવાના છે. ચરણ ધોતા ધોતા કાથરોટ ને આમ કરીને પાછો હળસેલો કર્યો ને કાથરોટ હલીને કે હે કેવટ જલ્દી કર, મને ડર લાગે છે, હું પડી જઈશ. કોઈ વાંધો નહીં પ્રભુ, એક હાથનો ટેકો છે ને? તો કે હા. બાજુમાં મારી પત્ની છે, બીજો હાથ એની માથે મૂકો, મને જરાય દુઃખ નહીં લાગે. કેટલો બુદ્ધિશાળી છે. બે માણા ઉપર બે હાથ મુકાવી દીધા, ચરણ ધોયા. અને ચરણ ધોઈને ભગવાન રાઘવનું ચરણામૃત હાથમાં લઈને બોલ્યો કે જેને જેને ચરણામૃત લેવું હોય ને એને લાઈનમાં ઊભું રહેવું પડશે, આમાં લાગવા કોઈની નહીં હાલે. અને લખનજી મહારાજની સામે ત્રાસી નજરે જોઈને બોલ્યો. એ શું કામ બોલ્યો એ તમને બધાને ખબર છે, પૂર્વ અવતારની કથા છે. એ કેવટ જ્યારે કાચબો હતો ને ત્યારે ભગવાન નારાયણ પાસે લખનજી મહારાજ શેષનાગની ફૂફાણા માર્યા તેને જવા નહોતો દીધો, એટલે એ ખાર એને હજી છે, એ ખાર એને હજી છે. અને બધા લાઈનમાં ઉભા રહ્યા. અને ત્યારે લખનજી મહારાજ માં જાનકીને કે માં જોવો તો ખરા,
ભગવાન આપણી સાથે કેટલા સમયથી છે, પરંતુ પણ આપણને કોઈ દી આવો વિચાર જ ન આવ્યો કે ભગવાનના ચરણ ધોઈને એનું ચરણામૃત લઈ એક અભણ કેવટ ભગવાનના ચરણ ધોઈ ગયો, આપણો વારોય ન આવ્યો. અને ત્યારે સાહેબ એ જ સમય સંદર્ભે આ લાઈનમાં ઊભા રહીએ, અને જેવા લાઈનમાં ઊભા રહીએ લખનજી મહારાજનો વારો આવે. લખનજી મહારાજનો વારો આવે ને કેવટ એના માણસોને આડા રાખી દે પાછા કે ભાઈ કેવટ આ શું કરે છે? તો કે ભાઈ મારું આંગણું છે, આમાં ગમે એ હાલશે. પછી કેવટને કીધું કે હવે બાપ ભૈસાબ ભગવાનનું ચરણામૃત લેવા દે. ચરણામૃત લેવડાવી ભગવાનને નાવની અંદર બેસાડવા માટે લઈ જાય છે. ભગવાનને નાવની અંદર બેસાડવા માટે લઈ જાય અને નાવની અંદર કેવટનો દીકરો બેઠો છે. લખનજી મહારાજને ચડાવી દીધા, માં જાનકીને ચડાવી દીધા, અને છેલ્લે ભગવાનને કે તમે છેલ્લે રહ્યો. કેમ કે વડીલ હોય ને એને ખવડાવીને ખાવાનું હોય, એટલામાં સમજાય ને? તો કે હા, તો કે છેલ્લે હોય. ભગવાનને છેલ્લે રાખ્યા. પણ કેવક એટલો બુદ્ધિશાળી ને ચાલાક, નાવ હાવ કાંઠે હતી ને ઠેબુ મારી નાવને આખી કરી મૂકી. અને ભગવાનને કે હવે તમારો જમણો પગ મૂકો. ભગવાને જમણો પગ મૂક્યો ને પાછી નાવને ધક્કો માર્યો. ભગવાન કે કેવટ જલ્દી કરજે, મને ડર લાગે છે. અરે પ્રભુ બીઓમાં આ તો કેવટની નાવ છે, અંદર મારો દીકરો છે, ને બાવડું પકડી લ્યો. બીસો શું કામે? દીકરાને બાવડું જ પકડાવી દીધું સાહેબ. આ કેવટ છે. અને નાવ ચલાવી બરોબર વચ્ચે પહોંચીને પાછી વાળે. બરોબર ગંગાજીમાં વચ્ચે પહોંચીને પાછી વાળે કે ભાઈ સીધી હલાવને, થાક લાગ્યો છે. અને ત્યારે કીધું કે પ્રભુ બસ થાક લાગી ગયો? તમારા ચરણ ધોવા માટે તો અમે કેટલા યુગોથી રાહ જોઈ છે, અમને થાક નહીં લાગ્યો હોય? તમે થોડી વારમાં થાકી ગયા? ગંગા અવતરણ કરી માં જાનકીએ મુદ્રિકા આપી રાઘવને અને કીધું કે લ્યો કેવટને ઉતરાય આપો. કેવટને ઉતરાય આપી. લ્યો કેવટ. કેવટ કે હું ઉતરાય નહીં લઉં. કેમ? તો કે આપણે બે ધંધા ભાઈ. હા ને ઓલાને ક્રોધ ઉપડ્યો લખનજી મહારાજ. ભગવાનને કહેવાય આગા જાય, હવે હદ બટાવી ગયો છે, આ ક્યારનો હેરાન કરે છે, મને રજા આપો, હવે સીધો કરી દેવાને. એટલે તું નાવ ચલાવવા વાળો અને અમે ક્ષત્રિયો છીએ, તું એમ કે આપણે ધંધા ભાઈ? કેવટ બોલ્યો. ભગવાન તો કે હા, ચા કરતા કેટલી ગરમ ચા ને હેઠો બેહાડો. અને પછી કીધું કે સાંભળો, અમે ગંગાના આ પારથી ઓલી પાર લઈ જાય છીએ. પ્રભુ તમે જેનું બાવડું પકડો ને એનો ભવસાગર તારી દેનારા છો. તમે તો તમે તો જેનું બાવડું પકડો એનો ભવ તરી જાય, એનો ભવસાગર તરી જાય છે. બોલ ધંધાભાઈ થયા કે નહીં? લખનજી કે હા. તો આજ પછી કોઈ મોટાની વાતમાં બોલતા નહીં. કેવટ લખનજી મહારાજને ક્રોધ ઉત્પન્ન કરાવે છે. અને એ ધીમે 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 ચિત્રકૂટ પર્વત ઉપર જાય. ચિત્રકૂટ પર્વત ઉપર જઈ चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. तुलसीदासની સાથે મિલન પછી ચિત્રકૂટથી ધીમે ધીમે યાત્રા આ બાજુ હાલે અને ચિત્રકૂટમાં પહોંચે ત્યાં મહારાજ દશરથનું મૃત્યુ થાય છે અને મહારાજ દશરથનો પિંડ વિધિ કરે છે. પિંડ વિધિ કરી અને પંચવટીની અંદર જાય. પંચવટીમાં કુટિયા બનાવે. કુટિયા બનાવીને એ જ સમયની અંદર રાવણની બેન આવી, એનું નામ તમને બધાને આવડે છે,